પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીસીબીના 3 પૂર્વ પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માધુપુરા સટ્ટાકાંડ મામલે અહેવાલ બાદ ડીજીપીનો આ નિર્ણય સામે આવ્યો છે. એસએમસીની ટીમના તપાસ અહેવાલ બાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશ, શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ? વાત કરવામાં આવે ઉત્સવ તો જે તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ કે જે અગાઉ પીસીબીમાં ફરજ બજાવતા હતા અને તે સમયે જે કરોડો રૂપિયાના સટ્ટાકાંડનો રેકેટ તેમને જે ઝડપ્યું હતું અને ત્યારબાદ જે તોડકાંડ થયો હતો તેને લઈ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે તપાસ અગાઉ એસીબી દ્વારા અને વિજિલન્સ દ્વારા ચલાવવામાં આવી હતી. તેમાં તેમની સીધી રીતે સંડોવણી સામે આવી હતી અને સાથે 3 પોલીસ કર્મચારીઓ જેમાં તુષારદાન ગઢવી, હિંમતસિંહ અને સાથે અન્ય નૌશાદ કરીને જે પોલીસ કર્મચારીઓ હતા તે 3ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ 3ની સીધી સંડોવણી તે તોડ કેસમાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય પોલીસ વડા દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજી સુધી તેમના સસ્પેન્શનનો પત્ર ઓફિશિયલ ક્યાંય ડિક્લેર નથી થયો, પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે તે મુજબ તે 3 પોલીસ કર્મચારી અને તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ બીજી વખત એટલે કે તરલ ભટ્ટ અગાઉ જૂનાગઢના કેસમાં સસ્પેન્ડ થયા હતા અને ત્યારબાદ આ કેસમાં બીજી વખત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ સમાચારોમાં વાત કરીએ તો નડિયાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ખેડા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખેડા, નડિયાદ, વસો, માતરમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સાથે જ લિંબાસી, મહેમાદાવાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મહુધા અને કણજરીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેરમાં વરસાદથી હાલ સમગ્ર વિસ્તારમાં અને શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે. કરુણેશ, શું છે હાલ ત્યાંના વાતાવરણનો માહોલ? જી ઉત્સવ, તો છેલ્લા ઘણા દિવસથી ખેડા જિલ્લાવાસીઓ, નડિયાદવાસીઓ ખાસ આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અસહ્ય બફારો, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વરસાદે આજે નડિયાદ સહિત અનેક તાલુકાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને પહેલો જ વરસાદ પડ્યો સિઝનનો, અને એ પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આ વરસાદ વરસતાની સાથે જ નડિયાદ શહેરની જો વાત કરીએ તો નડિયાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા અને અનેક તાલુકાઓમાં આ વરસાદ પડ્યો છે. તો સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવતા હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ પંથકના જે ખેડૂતો છે, ખેડૂતોમાં પણ લાંબા સમયની રાહ બાદ જે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા, નડિયાદ, વસો, માતર, લિંબાસી, મહેમદાવાદ, મહુધા, કણજરીમાં આ વરસાદ પડ્યો છે, જેમાં નડિયાદમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. મહેમદાવાદ, મહુધા તાલુકામાં ધીમી ધારે અને છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જી કરુણેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સાથે જ બનાસકાંઠાના કાંકરેજમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંકરેજ પંથકમાં ભારે પવન ફૂંકાયો છે. પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડી રહ્યા છે, જ્યારે ભદ્રેવાડી ગામમાં પવનથી મકાનના પતરા ઉડ્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. સમગ્ર દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં પવન ફૂંકાયો જબરદસ્ત, જેના કારણે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડી ગયા છે. સાથે જ વરસાદી માહોલ પણ છવાયો હતો. સાથે જ ધોળકા શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા કલીકુંડ વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલ વરસાદની વચ્ચે સમગ્ર પંથકને હાલ લાઇટ વિના જીવવું પડી રહ્યું છે. ત્યારે ધોળકા શહેરમાં વરસાદનો પલટો જોવા મળી રહ્યો છે. અચાનક એકાએક વરસાદ પડી રહ્યો છે અને હાલ પંથકમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને રાહતના શ્વાસ પણ મળી રહ્યા છે, કારણ કે બફારા બાદ હાલ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. હારીજ અને સમી તાલુકામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હારીજના અડિયા, કુકરણા, બોરતવાડામાં વરસાદ વરસી રહ્યો છે. સમીના જીલવાણા અને વરાણા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. જાતીય સતામણીનો લેટર બોમ્બ વાયરલ થયો છે. બાયોસાયન્સ ભવનમાં જાતીય સતામણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા અધ્યાપિકા દ્વારા જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અધ્યાપિકા પર વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો આરોપ છે, જ્યારે વિદ્યાર્થીઓના બીભત્સ ફોટા પડાવ્યાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રોફેસર અને સ્ટુડન્ટ્સ વચ્ચે સંબંધ રાખવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે લેટર બોમ્બથી શિક્ષણ જગતમાં હાલ ખળભળાટ સર્જાયો છે. તો ખેડાના શેખાપુરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરાવાતો હતો, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમે મુલાકાત લીધી છે. શેખપુરા પ્રાથમિક શાળામાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે ડીપીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરાશે. શાળાનું જર્જરિત જૂનું મકાન તોડી નખાયું હતું, જ્યારે મકાન તોડી નખાયું પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની અસર આપ જોઈ શકો છો. શેખુપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની, અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે. વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે. એમાં ગામ લોકોએ એસએમસી અને સરપંચ દ્વારા બેઠકની વ્યવસ્થા કરી આપી છે. 5 અને 2 7 એક રૂમ છે, 2 પાળીમાં સ્કૂલ કરી દઈશું. સવારે 6 થી 8, બપોરે 1 થી 5 એ રીતે બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે. અગ્નિકાંડ બાદ અમદાવાદની વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી છે. કોલેજમાં 3 થી 5 માળની બીયુ પરમિશન ન હોવાથી સીલ કરાઈ છે. સમગ્ર મામલે વિવેકાનંદ કોલેજના આચાર્યનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે 1.5 વર્ષ પહેલા બીયુ માટે અરજી કરાઈ છે. તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી. અગ્નિકાંડ બાદ કોલેજ સીલ કરાઈ છે. હાલમાં 4000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. જો કે યુપીએસસીની પરીક્ષા માટે કલેક્ટરની મંજૂરીથી કોલેજ કેમ ખોલી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ફાયરની એનઓસી બતાવી એટલે થોડી વાર ગયા અને પછી પાછું બીયુનું કહીને એ લોકોએ સીલ મારી મેઇન બિલ્ડિંગમાં. હવે મેઇન બિલ્ડિંગમાં સીલ મારી છે, જ્યાં G+2ની તો હાલની તારીખમાં બીયુ છે. પ્રોબ્લેમ 3rd 4th ને 5thનો છે, પણ આખા બિલ્ડિંગને સીલ માર્યું છે, જેના કારણે 4,500 થી 5,000 છોકરાઓ આજની તારીખમાં ભણે છે. એ લોકોના શૈક્ષણિક કાર્યો પર અસર પડે. હવે અહીંયા જે છોકરાઓ ભણે છે મધ્યમ વર્ગના ભણે છે. ગીતા મંદિર અને રેલવે સ્ટેશન આજુબાજુ હોવાથી લગભગ 50 કિલોમીટરનો એરિયા અહીંયા કવર થાય છે. વિદ્યાર્થીઓ આવે છે, બિલ્ડિંગ સીલ જોઈ અને પાછા જાય છે. ત્યારે આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટમાં નજીવી બાબતે વીજકર્મી સાથે મારામારી કરવામાં આવી. હજુ લાઇટ કેમ રિપેર નથી કરી એમ કહી અને માર મારવામાં આવ્યો. રસિક તિલાડા નામના શખ્સે વીજકર્મીને માર માર્યો છે. યોગેશ ચાવડા નામના વીજકર્મીએ આ બાબતે ફરિયાદ પણ નોંધાવી છે. જ્યારે સમગ્ર ઘટનાના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ડીસામાં નકલી ખેડૂત બની અને જમીન વેચવામાં આવતી હતી, જેને લઈ અને ફરિયાદ કરવામાં આવી છે. નકલી ખેડૂત બની અને રૂપિયા 8.50 કરોડની એટલે કે 8.5 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. મૂળ માલિકની જાણ બહાર જમીનને વેચી નાખવામાં આવતી. નાની આખોલ ગામની આ ઘટના છે, જ્યાં જમીન બારોબાર વેચી અને ભોગ બનનારે 11 શખ્સો સામે ફરિયાદ કરી છે. ડીસા તાલુકા પોલીસે પણ ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. તો પાટણમાં ખરીદ વેચાણ સંઘની જબરદસ્તી સામે આવી છે. ખાતરની સાથે લિક્વિડની પણ બોટલ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ખેડૂતોને પરાણે લિક્વિડની બોટલ લેવાની ફરજ પડાઈ છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ બાબતે જનતા રેડ કરી હતી. ખરીદ વેચાણ સંઘની ઓફિસમાં જ આ સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે વિડીયોમાં અધિકારીઓએ સ્વીકાર કર્યો છે કે અમે ખાતર સાથે બોટલો વહેંચી રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપીનું ખાતર ઇસ્યુ કરવામાં આવે છે અને સરકારે આ સંઘો આ મંડળીઓને ખાતર ઇસ્યુ કરવા માટેના લાયસન્સ આપેલા છે. પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપીની કુલ 3 કે 5 થેલી તમે લો તો ફરજિયાત ડીએપી લિક્વિડ ખાતર આવે. એ લિક્વિડ ખાતરની બોટલ દર 5 કે 3 ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે.
તો કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો જોવા મળ્યો છે. પ્રમુખના પતિ અને તાલુકા સદસ્યએ હંગામો મચાવ્યો. તલાટી સાથે હંગામો મચાવી અને મારામારી કરવામાં આવી. ઘટનાને લઈ અને કર્મચારીઓ રોષે ભરાયા છે. સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. તો ભાવનગરમાં દબાણ દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. બોર તળાવ નજીકના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કેબિનો, દુકાનો બહાર બંધાયેલા ઓટલા તોડી નાખવામાં આવી રહ્યા છે. જ્યારે મનપાની ટીમે દબાણો દૂર કરી માલ સામાન પણ જપ્ત કર્યો છે. તો સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બનેલા બાંકડા ટેરેસ પર મૂકવામાં આવ્યા. ગોપીપુરામાં એપાર્ટમેન્ટના ટેરેસ પર આ બાંકડા મૂકવામાં આવ્યા છે. બાંકડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આ બાંકડા ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટના પૈસાથી બાંકડા ટેરેસ પર મુકાયા છે. ત્યારે ઉમરગામમાં વરસાદથી રસ્તાઓ ધોવાયા છે. સ્થાનિકોએ રસ્તાની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. માઇનોર બ્રિજ બનાવ્યા બાદ કામગીરી અધૂરી છોડવામાં આવી છે. જ્યારે રસ્તો ધોવાઈ જવાથી અવર જવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી. પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ 6 મહિના ચાલ્યા, પણ 6 મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી. અને મને જાણવા મળેલ ત્યાં સુધી 2 કરોડ રૂપિયા પાસ થઈ રહ્યા, એમ કે એમાં પુલ બનાવવાનો અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી. પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં જ થયું, પણ પાકો બી નથી થયો. બંને સાઈડથી કામ અધૂરું છે. હવે એ તો નવો વરસાદ છે. અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે. પુલ અને રોડનું કામ કરતા 6 મહિના થયા, ત્યાં સુધીમાં કોઈ ધ્યાન કોઈ અધિકારી આપતા નથી. એવો બનાવ્યો છે કે પહેલા કરતા બી અત્યારે નવો બનાવ્યો પણ બરાબર સારી હાલત નથી. હવે શું છે, પાકું ડામરિંગ આ તો કર્યું નહીં મળે. હવે એ વરસાદ વધારે આવશે તો ધોવાઈ જશે. દર વર્ષે પાણી આવે તો પુષ્કળ આવે. ડામરિંગ તો કર્યું જ નથી. મહારાષ્ટ્રને આ એક ગુજરાત જોડતો એક જ રસ્તો છે. એમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય. ગાડા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાડા, એટલે આ બધું તકલીફવાળું જ. ત્યારે નીટ પરીક્ષા ફરીથી યોજવા મુદ્દે કોંગ્રેસ નેતાનું નિવેદન સામે આવ્યું છે. હેમાંગ રાવલે કહ્યું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. સરકારના રાજમાં પરીક્ષામાં બેદરકારી થઈ રહી છે. દરેક બાબતોની અંદર એમ કહે છે કે વિશ્વમાં પહેલીવાર, ભારતમાં પહેલીવાર, તો આ પણ ભારતના ઇતિહાસમાં પહેલીવાર એ યુજીસી નેટની પરીક્ષા તમારે રદ કરવી પડી છે. આ મને લાગે છે કે ખૂબ જ દુઃખદ બાબત છે. ખૂબ જ આ બાબતના લીધે થઈને ભારતની છબી એ વિશ્વની અંદર ખરડાઈ છે કે આ પરીક્ષા આપવા માટે થઈને જે વિદ્યાર્થીઓએ પોતાનું લોહી રેડ્યું છે, આ પરીક્ષા માટે દૂર દૂર સેન્ટરો હતા. 40-40, 50-50 કિલોમીટર લોકો ગામડેથી 100 કિલોમીટરથી પણ આવ્યા હતા. દરેક વિદ્યાર્થીને 25,000 રૂપિયા આવવા જવાના ખર્ચ પેટે અને એમની તૈયારીના હરજાના પેટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચૂકવવા પડે. આ એજન્સી વર્ષમાં 2 વાર યુજીસી નેટની પરીક્ષા લે છે, જૂન મહિનામાં અને ડિસેમ્બરમાં. તો તાત્કાલિક બીજી પરીક્ષા ડિસેમ્બર માટે રાહ ના જોઈએ. કોરોનાની અંદર આ જ એજન્સીએ જૂનની પરીક્ષા ડિસેમ્બરમાં કરી હતી, પરંતુ આ વખતે તાત્કાલિક વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લઈને એમને આવવા જવાનો ખર્ચો અને એમને જે કંઈ પણ નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. તો સુરતમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં બેદરકારી દેખાય છે. શાળામાં કાચની બારી લગાડાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા. વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ પરનું લખાણ વંચાતું નથી. વર્ગખંડમાં તડકો આવવાથી લખાણ વાંચવામાં મૂંઝવણ પડી રહી છે, જેને લઈને રજૂઆત કરવા છતાં પણ હોદ્દેદારોએ આંખ આડા કાન કર્યા છે. સંદેશ ન્યૂઝ સમક્ષ ભાજપ કોર્પોરેટરે આ બાબતની બાંહેધરી આપી છે કે વિદ્યાર્થીઓને પડતી તકલીફ જલ્દી દૂર કરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો બેક પર દેખાઈ રહ્યો છે, તો વિરોધ પક્ષનો વિરોધ કરશે તો તમે કાઉન્ટર કેવી રીતે કરશો? એમાં પ્રધાનમંત્રીશ્રીએ જે વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલોનું કે બુકોનું જે પણ વિતરણ એ પહેલાંથી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારથી જ આ બધું એમને આયોજન કર્યું છે. અને બાળકોનો ભવિષ્ય, જે ગરીબ બાળકો છે એને ભણતર સારી રીતે મળે, વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને આગળ વધે અને આ દેશનો એક જેમનું લક્ષ્ય છે પ્રધાનમંત્રીશ્રીનું, એ લક્ષ્યને પૂર્ણ કરવા માટે આ બધી એમને સુવિધા બાળકો માટે ઊભી કરી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. સામાન્ય રીતે 6 જૂન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જો કે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યા છે, પરંતુ વરસાદ હજુ ખેંચાયો નથી. જો કે વરસાદ હજી વધુ ખેંચાયો છે અને વરસ્યો નથી, તેના કારણે બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો અને જેને કારણે ખેડૂતો ચિંતામાં છે. ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચવાની અસર પશુપાલન પર થઈ છે. એક તરફ પાણીના તળ નીચે છે, સિંચાઈના પાણીની સમસ્યા છે, તો બીજી તરફ પશુપાલન માટે ઘાસચારો પણ મોંઘો થયો છે. જે ઘાસચારાના 7 રૂપિયા હતા તેના હવે 15 રૂપિયા થયા છે અને જે ઘાસચારાના 15 રૂપિયા હતા તેના હવે 20 રૂપિયા થયા છે. એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. પાણીનો તળ દિવસે દિવસે નીચે ગયો છે. અત્યારે જે ફુવારા 40 ચાલતા તે 50% વિશે આવીને બેસી ગયા છે. સરકારશ્રી પાણી બાબતે કંઈક યોજનાઓ ઘડે, પરંતુ એ પણ અધૂરી હજી પૂરી દેખાતી નથી. વરસાદ ખેંચાઈ ગયો છે, હવે કુદરત સામે તો શું કરવું? તો આજે ખેડૂત મરી રહ્યો છે. હવે પાણી વગર અમે કરશું શું? છેલ્લે પાણી નહીં હોય તો અમારું જીવન પણ મુશ્કેલ છે. એટલે પાણીની બાબતે કંઈક ગંભીર વિચારણા કરી અને અમારા પાણી બાબતે સરકાર કંઈ વિચારણા કરે. ચોમાસું વાવેતર, મગફળીનું વાવેતર હોય, બધું વાવેતર કરવાનું છે, તો અમે રાહ જોઈને બેઠા છીએ કે વરસાદ ક્યારે આવે અને વાવેતર કરે. કારણ કે પાણીના સ્તર દિવસે દિવસે નીચા જતા જાય છે. પાણીની સમસ્યા ખૂબ છે. અમે એક જ આશા લઈને બેઠા હોઈએ છીએ કે ચોમાસાનો સમય આવે, ચોમાસામાં વરસાદ આવે, ખેતી કરીએ તો 2 સિઝનના, શિયાળુ અને ઉનાળુ સિઝનની અમને સરભર થઈ જાય. ને અમે તો વાર્ષિકમાં અમને એવું લાગે કે ખેડૂત વાર્ષિક કમાયો છે, પણ 2 સિઝનમાં પારાવાર નુકસાન થયું છે. વરસાદની સમસ્યા હોય, પહેલી વખતે વાવાઝોડાની સમસ્યા હોય. એ લોકોને પાણીની વ્યવસ્થા સિંચાઈ માટે નથી, તળમાં પાણી ઊંડે જતા રહ્યા છે. તો આવા લોકોને વરસાદની રાહ જોઈને બેઠા હતા કે ભાઈ વરસાદ આવે તો વાવેતર કરીએ, તો એ લોકો ખૂબ ચિંતામાં છે. રાજ્ય સરકારે વર્ગ 3 માટે સુધારા કરતો પરિપત્ર જાહેર કર્યો છે. બઢતીના નિયમોમાં સુધારા કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બઢતી અને બઢતી માટે 80-20નો રેશિયાનું અર્થઘટન ખોટું થતું. 80% સીધી ભરતી થઈ, જ્યારે 20% બઢતીનું અર્થઘટન થતું હતું. જ્યારે 20% યોગ્ય લાયકાતવાળા કર્મી મળે તો આપશે બઢતી, જ્યારે યોગ્ય કર્મી બઢતી માટે ન મળે તો સીધી ભરતી કરાશે. બઢતી માટે 20%ની મર્યાદા જળવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 માટે બઢતીના નિયમોમાં સુધારા કરતો પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં રાજ્ય સરકારમાં વર્ગ 3ની સીધી ભરતી અને બઢતી માટે 80-20નો રેશિયો જાળવવાના અર્થઘટન ખોટું થતું હતું તેવું કહેવામાં આવ્યું છે. સાથે જ 80% સીધી ભરતીથી અને 20% બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. હવે નવા પરિપત્રમાં 20% યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવામાં આવશે. જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પર પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પાલીતાણા નજીક ભૂકંપનો આંચકો અનુભવવામાં આવી રહ્યો છે. રાતે 9 વાગે અને 27 કલાકે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. પાલીતાણાથી 20 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે. રાત્રે 9 વાગે અને 27 કલાક એટલે કે લગભગ 9:30 વાગ્યા આસપાસ આ ભૂકંપનો આંચકાનો અનુભવ કરવામાં આવ્યો છે. પાલીતાણાથી 20 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે. માલપુરના વાત્રક ડેમમાંથી પાણી છોડાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા 85 ક્યુસેક પાણી છોડાયું છે. સિંચાઈ માટે ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડાયું છે. માલપુર, બાયડ, ધનસુરાના ખેડૂતોને આ બાબતથી ફાયદો થશે, જ્યારે 2 દિવસ બાદ જમણા કાંઠે 40 ક્યુસેક પાણી છોડાશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાયો છે, વરસાદની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોએ જે ઉનાળુ બાજરી, જુવાર અને મકાઈ તેમજ ઘાસચારાનો જે પાક કર્યો છે એને પાણીની તાતી જરૂરિયાત છે. ત્યારે સૌથી મોટા વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સિંચાઈ વિભાગ દ્વારા વાત્રકની ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે માલપુર તાલુકો, બાયડ તાલુકો તેમજ ધનસુરા તાલુકાના જે ગામડાઓ છે એ ગામડાઓના 2500થી 3000 જેટલા ખેડૂતોને જે મુરઝાતો પાક છે એને જીવતદાન મળશે. ક્યાંક પીવાના પાણીની સમસ્યા એ પણ આ પાણી છોડવાના કારણે હલ થશે. ત્યારે 2 દિવસ બાદ જમણા કાંઠાની કેનાલમાં પણ તંત્ર દ્વારા 40 ક્યુસેક પાણી છોડવાનું છે. ત્યારે ખેડૂતોને જે મુરઝાતો પાક હતો કે જે તંત્ર દ્વારા પાણી છોડવાના કારણે આ જે પાક છે એને જીવતદાન મળશે અને ખેડૂતોને ધારી ઉપજ પ્રાપ્ત કરી શકશે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અમદાવાદના લાંબા વોર્ડમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાણી અને ગટરની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં સમસ્યાનો નિકાલ નથી થયો. 1 લાખથી વધુ પ્રજાતંત્રના પાપે ભોગવે છે હાલાકી. જ્યારે સ્થાનિક અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડે આ બાબતે રજૂઆત કરી છે. રજૂઆત છતાં અધિકારીઓના આંખ આડા કાન છે. કાળુ ભરવાડે નિવેદન આપ્યું કે અમે અધિકારીઓને કહીને થાકી ગયા છીએ. વધુમાં શું કહ્યું કાળુ ભરવાડે, આવું જોઈએ. અમારા એડિશનલથી માંડીને ડેપ્યુટી એડિશનલ સુધી, એસી સુધી, એઈ સુધી અમે રજૂઆત કરી. વોટર પ્રોજેક્ટમાં જઈને રજૂઆત કરી. ડેપ્યુટી કમિશનર મેહુલભાઈ શાહ સાહેબને પણ અમે રજૂઆત કરી. અમે કમિશનર સાહેબને, મેયર સાહેબને પણ પત્ર લખીને જાણ કરી કે ભાઈ અમારા વોર્ડમાં અમારી જનતાને પીવાના પાણીની અને ડ્રેનેજ લાઇનની બહુ જ મોટી સમસ્યા છે. છેલ્લા 4 મહિનાની એ પહેલાંથી આ લોકો અમારા ત્યાં વારંવાર રજૂઆત કરે છે. અમારા ત્યાં પીવાના પાણીની ટાંકી પહેલેથી ગણાવીએ તો ગુજકો માસોલવાળી, નારોલ ગામની ટાંકી, આકૃતિ ટાઉનશીપવાળી ટાંકી, ઇન્દિરાનગર વિભાગ 1ની ટાંકી હોય કે લાંબા ગામની ટાંકી હોય, પીપરજ ગામની ટાંકી હોય કે મોતીપુરાની ટાંકી હોય કે સાવાડી ગામની ટાંકી હોય, કોઈ ટાંકી પાણી ભરાતું નથી. ટાંકી અમે અધિકારીઓને પૂછીએ છીએ તો કે ભાઈ ટાંકી 1.5 થી 2 મીટર ઓછી ભરાય છે. બીજા ઉપર જઈએ છીએ તો કે પાણી ફૂલ ભરાયેલું છે. આ જનતા ડેલી રોજ અમારા સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે અમારા વોર્ડ ઓફિસમાં. તમે જુઓ, ડેલી 200 થી 300 મહિલાઓ અને જેન્ટ્સ અમારા ત્યાં પીવાના પાણીની અને ડ્રેનેજની સમસ્યા લઈને આવે છે. અમદાવાદના લાંબા વોર્ડની કોર્પોરેશનની કચેરી ખાતે સ્થાનિકોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. જે સૂત્રોચ્ચાર છે તે અહીંયા સ્થાનિકો કરતા જોવા મળી રહ્યા છે. મુખ્યત્વે તેમને પાણીની અને ડ્રેનેજની જે સમસ્યાઓ છે તેને લઈને સ્થાનિકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. 2010થી કોર્પોરેશનમાં ભળેલું છે લાંબા વોર્ડ. ત્યારથી અત્યાર સુધી ગટર પાણીના એટલી સમસ્યા છે કે લોકો ગંદકીથી બીમાર પડે છે. ગટરનું કોઈ કમ્પ્લેન કરતું હોય તો અધિકારીઓ સાંભળતા નહીં. બસ રોજ ઉઠીને જવાબ આપી દે સાહેબ મિટિંગમાં છે. સાહેબ અધિકારીઓ અહીં કોઈ જોવા જ આવતું નથી. જગ્યા ઉપર સમસ્યા છે ગટર પાણીની. બેન ગટરની 2 જ પ્રોબ્લેમ અમારે. અમે કાલે બી આવ્યા હતા, આજે બી આવ્યા છે. આજે અમે 9 વાગ્યાના આવ્યા છે. અમારે ઘરનું કામ નહીં કરવાનું. ઘરનું કામ કરી ખોટી થઈને અમે અહીં આવ્યા છીએ. તો અમે ઘડી અહીં ધક્કા જ ખાઈએ. ગટર માટે રજૂઆત કરી હતી પણ હજુ સુધી એ લોકો કોઈ જવાબ જ નથી આપતા. 1 મહિનાથી અમે લોકો એમની પાછળ પડ્યા છે. આજે આવીએ, કાલે આવીએ, આજે આવીએ, કાલે પણ આવતા જ નથી. અને આવે અને જોઈ રાઉન્ડ મારીને જતા રહે. પણ આ વિસ્તારની અંદર ગટરની, પાણીની, રોડ રસ્તાની, સ્ટ્રીટ લાઇટની આવી અનેક સમસ્યાઓથી આ લાંબા વોર્ડ પીડિત છે. બરાબર. સ્થાનિકો દ્વારા વારે ઘરે લેખિતમાં, મૌખિકમાં અરજી આપવા છતાંય પણ આ લોકોનું જે પ્રશ્નો હોય સોલ્વ કરવામાં નથી આવતો. રજૂઆત અમે કરી હતી. અહીંયા અમે આવ્યા 1 કલાકથી 1.5 કલાકનો સમય થઈ ગયો છે. જીતેન્દ્રભાઈ પંચાલ આસિસ્ટન્ટ એન્જિનિયર કરીને કોઈ છે એ આવ્યા નથી હજુ સુધી. હમણાં અમે આવ્યા ત્યારે કોઈ ત્યાં હાજર નહોતું. આંબા વોર્ડ, વટવા વોર્ડ એમ કરીને 2 વોર્ડ પાડી. અમે લાંબા વોર્ડમાં જઈએ તો અમને વટવા વોર્ડમાં મોકલે છે, વટવા વોર્ડમાં જઈએ તો લાંબા વોર્ડમાં મોકલે છે. આવી રીતે વારંવાર હેરાન કરવા છતાં અને સ્થાનિકો છે કે જે કોર્પોરેશનમાં આખો વિભાગ આવી ગયો હોવા છતાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ડાંગ જિલ્લામાં ગામોની શોભા વધારતા તળાવો બરબાદીને આરે આવીને ઊભા છે. ડાંગના મુખ્ય મથક આહવા ખાતે આવેલા તળાવની આવી જ દુર્દશા બેઠી છે. કારણ કે આહવાનું તળાવ ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન છે, જેમાંથી અનેક ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
પણ જાળવણીના અભાવે તળાવ સુકાવવાને આરે પહોંચ્યું છે અને તેમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયું છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તળાવની મુલાકાત લઈને સાફ સફાઈની વાતો કરી હતી, પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હતા. તંત્ર દ્વારા તળાવમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવી જ નથી અને આવતી પણ નથી. તેથી રોગચાળો ફેલાવવાનો ભય પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા તળાવોની સાફ સફાઈ કરીને તાત્કાલિક જળકુંભીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આવા તળાવ આજે સુકાઈ ગયું છે. તળાવની હાલત જોવામાં આવે તો એમાં જળકુંભીનો ઉપદ્રવ છે. આજે એમાં પાણી નથી દેખાતું આપણને અને પાણી સુકાઈ ગયું છે. આ પાણી સુકાવાના લીધે આવા ગામમાં જે કુવાઓ છે કે બોરિંગ છે એનો જળ સ્તર નીચે ગયા છે. એ સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓને ઘણી હાલાકી વેઠવી પડે છે. અને આ એ તળાવ છે જે તળાવમાં ગામના સામાજિક કાર્યો પણ થાય છે. ગણપતિ વિસર્જન હોય કે કોઈ ઉત્તર ક્રિયા કે સારણ ક્રિયા પણ આ જ સ્થળે થતી. તો કેન્દ્ર સરકારે ખરીફ પાકોના વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે. ટેકાના ભાવ જાહેર થવાથી ખેડૂતોને ખરીફ પાકોના મોટા પ્રમાણમાં વાવેતર કરવા માટે પ્રોત્સાહન મળશે. જો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે નિર્ણય કરાયો છે, ટેકાના ભાવ નક્કી કરાયા છે, કેવું લાગે છે? હજી ચોમાસું પાકોનું વાવેતર શરૂ થયું છે, કપાસનું વાવેતર થઈ ગયું છે, મગફળી વવાય છે. તો આ સમયે અને ભારત સરકારે જે પહેલી જ કેબિનેટમાં નિર્ણય લીધો છે ખેડૂતોના હિત માટે કે ભાઈ ખેડૂતોના જે મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, અડદ છે, મગ છે, તો આ દરેક પાકોના ભાવમાં વધારો કરી અને ટેકાનો ભાવ જાહેર કર્યો. ટેકાનો ભાવ જાહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. અને આ જે ભાવ છે એ ભાવથી જો ગણિત ગણવા જઈએ ને તો ખેડૂતને ફાયદો થતો હોય છે. અને સરકારે જે ભાવ વધાર્યો છે એ માટે મોંઘો બિયારણ છે, મોંઘું ખાતર છે, પરંતુ આની સામે જો બધું કરવા જઈએ તો આંકડા સારા મળે છે. એટલે આમાં મોંઘવારીની પ્રમાણમાં ખૂબ સારા ભાવ છે. ફરિયાદ કરવા જેવું કશું રાખ્યું નથી. એટલા માટે યુવાનોનો ખેતી પ્રત્યે વિશ્વાસ દ્રઢ બનશે. ગામડાઓ ખાલી થતા અટકશે. ખેડૂતોને જો એક તો વાવેતર પહેલાં જાહેરાત કરી એટલે એ મોટો ફાયદો, પરંતુ હાલની સિઝનમાં પણ ઉનાળુ મગફળી જે વાવી અને હાલ બજારમાં જે ઓછા ભાવે દંડાતા હતા, હવે બજારના વેપારીને વધવું જ પડશે, કારણ કે ખેડૂતોએ ટેકાના ભાવ જાહેર કર્યા છે. પેલી બાજુ ખેડૂત ખોટી રીતે લૂંટાતો તો એ બંધ થશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ હાલોલમાં એક ફૂટવેરની દુકાનમાં આકસ્મિક દરોડા પાડ્યા. હાલોલની પનોરમાં ચોકડી પાસે આવેલી ફૂટવેરની દુકાનમાં પુરવઠા અધિકારીએ ગેસના બાટલા પકડી પાડ્યા. ફૂટવેરની દુકાનમાંથી એજીસી કંપની સહિતના ઘર વપરાશની 25 ગેસના બાટલા સીઝ કરીને કાર્યવાહી હાથ ધરાઈ તથા કુલ મળીને 1,67,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાનગી દુકાન મીરા ફૂટવેર, જેના માલિક તૌફિક મંસૂરીને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ હાલોલ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે તપાસણી કરતા દુકાનની અંદરથી 14 ગેસ એલપીજી સિલિન્ડર ભરેલા, 22 ખાલી, એમ મળીને કુલ 36 ગેસ સિલિન્ડર તેમજ વાલ્વ 16, પ્રેશર રેગ્યુલેટર 49 એમ મળે અને એક ગાડી, એમ મળીને કુલ 1,67,900નો મુદ્દામાલ કબજે કરેલ છે. તો બોટાદમાં પૂર્વ ઉપપ્રમુખના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ સામે ફરિયાદ કરાઈ છે. અનીશ માંકડે ધરપકડ ન થાય તે માટે ઝેરી દવા પીધી હતી. જ્યારે કોંગ્રેસના નેતા મકસૂદ શાહ વિરુદ્ધ પણ દુષ્કર્મની ફરિયાદ છે. અનીશ અને મકસૂદે મહિલાને ધમકી આપી હતી. મહિલાએ બંને વિરુદ્ધ રાણપુર પોલીસમાં ફરિયાદ કરી. જ્યારે અનીશ માંકડે હાલ સારવાર હેઠળ છે અને મકસૂદ શાહની રાણપુર પોલીસે ધરપકડ કરી લીધી છે. લુખ્ખા તત્વોની ચુંગાલમાં મને ફોન આવ્યો કે મને આનામાંથી છોડાવો, આ મને મારી નાખશે. તો એને મેં છોડાવી. પછી હની ટ્રેપ જેવી મારી પાસે એ છોકરી ખંડણી માંગવાનો પ્રયત્ન કર્યો, નહીં તો રોજ આક્ષેપો કરે છે. આજે અનીશભાઈ કાદરભાઈ માકડ છે તેમનો સંપર્ક કર્યો હતો. તેઓએ આ મહિલા જે બેન છે તેમને લાલચ આપી અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેમની સાથે જે પણ બનાવ છે તે બાબતેની ફરિયાદ છે તે આપી છે.
તેમની સાથે અન્ય એક ઇસમ છે મકસૂદભાઈ શાહ, તેમના વિરુદ્ધમાં પણ ધાકધમકી અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માણાવદર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞા રામનંદી સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રમુખના પતિ રાજેશ રામનંદી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે જમાઈને મોત માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાના જ જમાઈને ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં માતાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.